હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય કલસુર એટલે કે ગુજરાતીની અંદર પ્રથમ ભાષામાં પહેલું ચેપ્ટર, પહેલું પ્રકરણ, પહેલો પાઠ વાંદરાને વાંચતા ન આવડે તો આ પાઠની આપણે સરળ સમજૂતી આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા જે બેલ આઇકન છે એને ટિક કરો જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન મળે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ વિદ્યાર્થી મિત્રો પહેલું ચેપ્ટર, પહેલો પાઠ વાંદરાને વાંચતા ન આવડે અથવા તો આપણે એમ કહીએ વાંદરાભાઈને વાંચતા ન આવડે। તો શું જોશું તો કે પહેલા એવું કહે છે ચાલો ગાઈએ ગીતડું, એટલે કે આપણે સરસ મજાનું ગીત ગાવાનું છે અને સાથે સાથે ગીતને સમજવાનું પણ છે જેથી કરીને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપને આવડી જાય। ઉંદર રહે છે દરમાં, તો આપણે શું જાણવા મળ્યું કે ઉંદર ક્યાં રહે છે તો ઉંદર દરમાં રહે છે। માણસ રહેતો ઘરમાં, તો માણસ ક્યાં રહે છે ઘરની અંદર। ચક્કો ચક્કી એટલે કે ચકલી ક્યાં રહે છે માળામાં। બટેર તેતર ઝાડામાં, બરાબર, આ તેતર જે પક્ષી છે એ ઝાડામાં રહે છે। સમડીનું ઘર ઊંચા ઝાડે, એટલે કે જે આકાશમાં ઊંચે ઊંચે જે સમડી ઉડતી હોય છે તો એનું ઘર ઊંચે ઊંચે ઝાડ ઉપર હોય છે। ચામા ચીડિયા લટકે ડાળે, એટલે કે ચામા ચીડિયા છે એ ડાળ ઉપર લટકતા હોય છે, એનું ઘર એ રીતે હોય છે। ગાય બકરી રહેતા વાડે, તો વાડામાં ગાય બકરી ક્યાં રહે વાડામાં। વંદો તો ચૂપચાપ તિરાડે, એટલે કે વંદો હોય એ જ્યાં તિરાડ હોય, બરાબર, તો ત્યાં વધારે રહે। સિંહ સુવે છે બોર્ડમાં, એટલે સિંહ ક્યાં રહે છે બોર્ડમાં। અને હું તો બાની સોડમાં, બરાબર, બાના પાલવમાં, બાના ખોળામાં એમ કહી શકાય। હું તો બાની સોડમાં, બાના ખોળામાં રહું છું। તો આ સરસ મજાનું ગીતડું ગાયું મિત્રો। હવે ઘણા બધા મિત્રોને ઘણા બધા પ્રશ્ન છે કે સર આ સિવાય ગણિત ગમ્મતના વિડીયો, સર આસપાસ પર્યાવરણના વિડીયો, સર અંગ્રેજી અમને નથી સમજાતું તો ઇંગ્લિશના વિડીયો, આ બધું ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો તમને બીજા બધા વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષાના સમયે પરીક્ષાનું અસાઇનમેન્ટ, પેપરો, એકમ કસોટીના વિડીયો, સ્વ અધ્યયન પોથી કે સ્વાધ્યાય પોથીના વિડીયો, આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે। ન ખ્યાલ આવે તો તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન કોઈકની મદદ લઈ શકો છો। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ને ત્યાં જઈને તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। ડાઉનલોડ થઈ જાય એટલે ઓપન કરશો એટલે આ પેજ ખુલે। પેજમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાના ઓટીપી નાખશો, બીજું કશું જ નથી નાખવાનું એટલે આ પેજ ખુલે। એમાં પેડ કોર્સમાં જુદા જુદા ધોરણ પ્રમાણે પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એટલે ખાસ તમારે સબસ્ક્રાઇબ કરવાની છે અને કરાવવાની છે। કેમ? કારણ કે 12 ધોરણ સુધી તમને ઉપયોગી થવાની છે। ધોરણ પસંદ કરો એટલે અહીંયા ગણિત ગમ્મત, કેકારો ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ એવા વિડીયો ખુલશે અને એમાં પાઠ વાઇઝ તમે વિડીયો જોઈ શકશો। ચલો, ઘણા મિત્રો પાસે શાળા મિત્ર નામની એપ્લિકેશન હોય કે શાળામાંથી કીધું હોય તો ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરવાનું, પાઠ્યપુસ્તકમાં જવાનું અને વિષયમાં જઈ પાઠ વાઇઝ વિડીયો વેદ ડિજિટલના જોઈ શકશો। ચલો જુઓ અને કહો। તો તમારે આ ચિત્ર છે એને બરાબર હવે જોવાનું છે અને સમજવાનું છે, બરાબર। જો માછલી અહીંયા બતાવેલી છે તો શું કે છે, વાતચીત કરીએ ચિત્ર પરથી। સુગ્રીના માળામાં કોણ છે? તેને સુગ્રીના માળામાં શું તકલીફ પડતી હશે? તો ચાલો સુગ્રીના માળામાં કોણ છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો વાતચીત કરીએ કે સુગ્રીના માળામાં નાનું બાળક છે, તેને મોકળાશથી ફરવામાં તકલીફ પડે છે। બીજું, સિંહ ક્યાં છે? તે ત્યાં શું કરતો હશે? તો સિંહ ઘર પાસેના ખુલ્લા મેદાનમાં છે, તે ઘોડા તરફ જોઈને તેનો શિકાર કરવાનું વિચારતો હશે। સિંહની બોર્ડમાં કોણ છે? તો સિંહની બોર્ડમાં કીડી છે, બરાબર। તો આ રીતે તમે જોઈ શકો છો, સિંહની બોર્ડ પાસે કીડી છે, સિંહ છે ઘોડા સામું જોઈ રહ્યો છે, બરાબર। અહીંયા શું છે, એક નાનું બાળક છે સુગ્રીના માળામાં, બરાબર। તો એ સકળાશ અનુભવતું હશે। તો આવી રીતે સરસ મજાનું ચિત્ર આપ્યું છે। ચલો વાર્તા વાંચો।
વાંદરાભાઈનું ઘર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો જ, બરાબર. તમારા મિત્રો દોસ્તોને જાણ કરી જ દેજો. તો વાંદરાભાઈનું ઘરમાં શું છે? તો કે એક હતા વાંદરાભાઈ. ચાલો મિત્રો, વાર્તા સાંભળવી છે ને? તમને ગમે છે ને? ચાલો, એક હતા વાંદરાભાઈ. ખટખટ એનું નામ. વાંદરાભાઈનું નામ શું હતું? ખટખટ. બરાબર. એને ઝાડે ઝાડે ફરવું ગમે. એટલે કે એને એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર ફરવાનું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે. મકાનનું જે છાપરું હોય ઉપરનું, તો એક છાપરેથી બીજા છાપરે કૂદકા માર્યા કરે. 12 માસ. 12 માસ એટલે 12 મહિના. તમને આવડે છે ને 12 મહિનાના નામ? અરે વાહ. 12 માસ એક ઝાડથી બીજા ઝાડ ઉપર ફરતો રહે, હુપા હુપ કરતો રહે. વાંદરો શું બોલે? હુપા હુપ. એટલે કે છે એક વાંદરાભાઈ હતા, એનું નામ ખટખટ. એ એક ઝાડથી બીજા ઝાડ, એક છાપરેથી બીજા છાપરે કૂદકા માર્યા કરે. આમ 12 મહિના તે એક ઝાડથી બીજા ઝાડ ફરતા રહે અને હુપાહુપ કરતા રહે. શિયાળો શરૂ થયો. કઈ ઋતુ આવી વિદ્યાર્થી મિત્રો? શિયાળાની. ધીમે ધીમે ઠંડી વધવા માંડી અને આપને ખબર છે કે શિયાળાની ઋતુમાં ઠંડી લાગે એટલે આપણે સ્વેટર પહેરીએ છીએ, ગોદડું ઓઢીને સૂઈએ છીએ ને. ખટખટને ઠંડી લાગે, બરાબર. ઠંડી તો બધાને લાગે, એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય. હવે ઠંડી લાગે વિદ્યાર્થી મિત્રો એને, તો એની પાસે તો ઓઢવા માટે સ્વેટર નથી, ગોદડું નથી, એટલે એ ઠંડી લાગે એટલે એક ડાળથી બીજે ડાળે કૂદકો મારે, ફરે, એક છાપરાથી બીજા છાપરા પર કૂદકો મારતો જાય અને આવી રીતે પોતે દોડે એટલે ઠંડી ભગાડતો જાય, એટલે કે ઠંડી એને ઓછી લાગે. મિત્રો, શિયાળામાં ખૂબ ઠંડી હોય પણ તમે ચાલવા મળો, તમે કામ કરવા મળો તો પણ તમને ઠંડી ઓછી લાગે. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. અચરજ એટલે નવીન, કુતૂહલ, બરાબર. આશ્ચર્યચકિત થઈને જોયું. તો ખટખટે એક ઘર પાસે અચરજ જોયું, નવીન જોયું. થોડાક માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. શું છે? ઘર પાસે શું જોયું? કે થોડાક માણસો ભેગા થઈ અને લાકડા સળગાવીને બેઠા હતા. લાકડા તાપણું કરતા હોય મિત્રો, આપણી ભાષામાં કહેવાય તે તાપણું કરીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને ગાલ પર મૂકતા હતા. વિદ્યાર્થી મિત્રો, તમને પણ તાપતા આવડતું જ હશે, બરાબર ને? તાપણું કર્યું હોય પછી એના જે લાલ લાલ દેતવા હોય, અંગારા હોય, એના પાસે તમે હાથ શેકો, પહેલા ગરમ થઈ જાય પછી તમારા ગાલ ઉપર મૂકો અને તમે શું કહો? આ હા હા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. એટલે કે તમે એવી રીતે ઠંડી ભગાડતા હોય. હવે અહીંયા વાંદરાભાઈ કહે છે, શું કહે છે? આ હા હા હા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત, મને મળી ગઈ કે ઠંડી કેવી રીતે ભાગે. ખટખટે એટલે કે વાંદરાભાઈએ કૂદકા માર્યા કે ચાલો મને હવે ઠંડી ભગાડવાની રીત મળી ગઈ કે આવી રીતે ઠંડી ભાગે. તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા. મિત્રો, એને કેવા મરચા ભેગા કર્યા? લાલ મરચા. એને ખબર નહોતી કે આ લાલ અંગારા છે. લાકડું સળગે એટલે એના જે લાલ અંગારા છે, દેતવા, એ છે, એ ખબર નહોતી. એને એમ કે લાલ મરચા છે એટલે એને મરચા ભેગા કર્યા. ઝાડ નીચે ઢગલો કર્યો. પછી ક્યાં ઢગલો કર્યો? ઝાડ નીચે. હુપા હુપ એટલે કે બોલીને એના દોસ્તોને બોલાવ્યા કે ચાલો વિયાવો. બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. એટલે કે જે વાંદરાભાઈ છે ખટખટ, તે અને એના મિત્રો બધા ભેગા મળ્યા અને ઠંડી ભગાડવા માટે બેઠા. ખટખટ કહે, આ હા, ઠંડી ભાગી રહી છે. આ હા. એને એમ કે માણસોએ જે આ તાપણું કર્યું છે, તો એ તાપણું આવી રીતે કર્યું છે લાલ મરચા રાખીને. એટલે એને પણ એવી રીતે કર્યું અને કહે છે કે આ હા, ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા. જો ઠંડીમાં બધા ધ્રુજે ને, તો બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા, ભાગી રહી છે, ઠંડી ભાગી રહી છે. ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુગરી. વિદ્યાર્થી મિત્રો, સુગરી છે એનો માળો બહુ સરસ મજાનો હોય છે, બરાબર, લાંબો. તો આ લાંબા માળામાં સુગરી છે એ ઝૂલતી હતી.
એનું નામ હતું ચટપટ. એ આ જોઈ રહી હતી, એ આ બધું જોતી હતી. તેણે વિચાર્યું, કોણે? સુગ્રીબેને, કે બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા થથરે છે. થથરે છે એટલે કે ધ્રુજે છે. એને હું વિચાર્યું સુગ્રીબેને કે બિચારા આ વાંદરા ભાઈ છે એ ઠંડીથી કેવા ધ્રુજે છે. ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી. કેમ? તો વિદ્યાર્થી મિત્રો, તમને ચિત્ર જ આપ્યું છે કે અહીં સુગ્રીના માળામાં એક બાળક છે, તો બાળક સમાઈ શકતું નથી. એટલા માટે તો એટલે કે છે હું વાંદરાભાઈને પણ બોલાવી શકતી નથી, કારણ કે મારા માળામાં એ સમાઈ શકે નહીં. ખટખટે તો ચટપટ સુગ્રીને બોલાવી. ખટખટ એટલે વાંદરાભાઈએ ચટપટ સુગ્રીને બોલાવી. આવ આવ ચટપટ, આવ આવ તાપવા આવ. એ તાપણું કરવા તું આવ. આવ આવ ચટપટ તાપવા આવ, તાપણું કરવા તું આવ. ચટપટ કહે, સુગ્રી કહે ના ના, સોરી હો, એટલે કે માફ કરજો. ખટખટ એટલે કે માફ કરજો વાંદરાભાઈ. ખટખટ, હું તો મારા માળામાં છું, અને હું તો મારા માળામાં છું. મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. તો મિત્રો, સુગ્રીનું ઘર કોણ છે? તો એનો માળો, બરાબર. તો એના માળામાં એ કહે છે કે મને જરાય ઠંડી ન લાગે, મને આમાં ઠંડી નથી લાગતી. ખટખટ કહે, એવું તે કંઈ હોય, એવું તે કંઈ હોતા હશે. આટલી બધી ઠંડી છે ને તમે એમ કહો છો કે મને ઠંડી નથી લાગતી, એમ કંઈ થોડું માની લેવાય તમારું. સુગ્રી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. જો ઘર હોય તો ઓછી ઠંડી લાગે. એટલે જ વિદ્યાર્થી મિત્રો આપણે ઘર બનાવીએ છીએ, કારણ કે ઘર આપણી પ્રાથમિક જરૂરિયાત છે. રોટી, કપડા ઓર મકાન. એ કે ઘર હોય તો ઓછી ઠંડી લાગે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને. શું કહે છે? હું કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને, તો તમને ઓછી ઠંડી લાગે. ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને. ઉનાળામાં ગરમી પણ કેવી લાગશે? ઓછી. જો વિદ્યાર્થી મિત્રો, એ ચિત્ર આપ્યું છે કે છાપરા ઉપર બેસી વાંદરાભાઈ જ્યાં લોકો તાપણું કરી રહ્યા છે જુએ છે, બરાબર. પણ એને શું મનમાં છે કે આ મરચાનું તાપણું છે લાલ લાલ, પણ હકીકતમાં લાલ અંગારા છે. ચાલો, સુગ્રીબેને શું કીધું ભાઈ? ઠંડી ઓછી લાગશે, ગરમી ઓછી લાગશે, ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુઘરી કહે છે. ઘર, ઘરી, બરાબર. હું કે છે હું સરસ મજાનું મસ્તનું ઘર બનાવું છું એટલે મને સુઘરી કહે છે. તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી. તમે મારા મિત્ર થઈને મારી વાત માનતા નથી. તમે ઘર બનાવતા નથી. ખટખટને થયું, એટલે કે વાંદરાભાઈને થયું, આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળે છે. શું કહે છે? કે આ સુગ્રી મારા કરતાં તો નાની છે અને મને સલાહ આપે છે. અને સામાન્ય રીતે મિત્રો આપણે કોઈ નાનાની સલાહ માનતા નથી, પણ ઘણીવાર નાનાની સલાહ પણ સાચી હોય છે. થોડીક વાર પછી બધા સાથે હુપાહુપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા. ફરી પાછા એના મિત્રો સાથે હુપાહુપ કરી એક ઝાડથી બીજા ઝાડ ફરવા લાગ્યા ને સરસ મજાનું ગીત ગાવા લાગ્યા. શું? ડાળે ડાળે કૂદીએ છીએ, એટલે કે એક ડાળથી બીજી ડાળે કૂદીએ છીએ. ઝાડે ઝાડે ફરીએ છીએ, એક ઝાડથી બીજા ઝાડ ફરીએ છીએ. ઠંડીથી ક્યાં ડરીએ છીએ, અમે ઠંડીથી બીતા નથી, ડરતા નથી. હુપ હુપા હુપ હુપ, હુપ હુપા હુપ હુપ, એટલે કે હુપ હુપા હુપ અમે કરીએ છીએ. પછી આવ્યો ઉનાળો. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. હવે આકાશમાંથી મિત્રો કઈ આગ ન વરસે, પણ ખૂબ જ તાપ પડી રહ્યો હતો. તાપ એટલે તડકો. ખૂબ જ તડકો પડી રહ્યો હતો. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબઝેબ. તો ખટખટ અને એના દોસ્તારો છે, મિત્રો, એ બધા પરસેવાથી રેબઝેબ, બહુ પરસેવો થયો. સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. બધા પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. સુગ્રીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી. જો સુગ્રીબાઈને બિચારીને ચિંતા બહુ થાય છે, એટલે માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી. ખટખટ, એ ખટખટ, વાંદરાભાઈ, એ વાંદરાભાઈ, તારે ઘર નથી બનાવવું? ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો. ગીત ગાતો ગાતો ક્યાં પૂગી ગયો? બીજી ડાળીએ, અને ઠેકડો માર્યો અને ગાવા લાગ્યો. ઝાડને છાંયે રહીએ છીએ, એટલે કે અમે ઝાડના છાયામાં રહીએ છીએ. પૂંછડેથી પવન નાખીએ છીએ, અમે પૂંછડું આમ ફેરવી પવન નાખીએ છીએ.
ગરમીથી ક્યાં ડરીએ છીએ? અમે ગરમીથી ડરતા નથી. હૂપ હુપા હૂપ 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 હુપા હૂપ હૂપ. ખાસ વિદ્યાર્થી મિત્રો, હજી કહું છું, તમારે બીજા બધા વિષયના વિડીયો જોવાના હોય, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષાના, એકમ કસોટીના, સ્વ અધ્યયન પોથીના, બરાબર, તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. મોબાઈલ નંબર નાખી તમે ધોરણ 3 થી 12 એના વિડીયો મેળવી શકશો, અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં પણ મેળવી શકશો. ચટપટ સુગરી તો પોતાના માળામાં ઝૂલતી રહી ને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી કે વાંદરાભાઈ ઘર ક્યારે બનાવશે. ચાલો, હવે ચોમાસું આવ્યું. આકાશમાંથી વરસાદ પડ્યો. આકાશમાંથી વરસાદ પડ્યો. કડડડ ધૂમ ગડડડ ધૂમ, વીજળીના કડાકાન ભડાકાન, વાદળોનો ગડગડાટ થવા માંડ્યો. મિત્રો, વરસાદ આવવાનો હોય કેમ વરસાદ ગાજે, આપણે કેમ વાદળો ગડગડાટ કરે એમ જેમ. બધા ઝાડ પાણીથી તરબોળ, એટલે કે બધા ઝાડ પાણીથી ભીંજાઈ ગયા. તરબોળ એટલે ભીંજાઈ ગયા. બધે જ જળબંબાકાર, જળબંબાકાર, બધે જ પાણી પાણી. ખટખટ ને તેના દોસ્તો ભીંજાઈ ગયા. ચલો, ખટખટ વાંદરાભાઈ અને એના દોસ્તો વરસાદથી ભીંજાઈ ગયા. માથે, મોઢે, પીઠે, પૂંછડે પાણી જ પાણી. જો માથા ઉપર પાણી, મોઢા ઉપર પાણી, પીઠ ઉપર પાણી, પૂંછડા ઉપર પાણી, પાણી જ પાણી. અને ખૂબ ઠંડી લાગે. મિત્રો, વરસાદમાં તમે ભીંજાવ પછી પવન હોય તો તમને ખૂબ ઠંડી લાગે, બરાબર. એટલે જો હવે એનો મિનારો બનાવ્યો, દેખાણો જો આ રીતે. માળામાંથી સુગરી ફર કરતી પાછી આવી. એને જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા છે. જો આવી રીતે મિનારા જેવું, પૂંછડી ઊંચી કરી મિનારા જેવું ગોઠવીને બેઠા છે. અને ગાતા હતા. શું ગાતા હતા? પૂછ મિનારમાં રહીએ છીએ, એટલે કે પૂંછડાનું મિનાર કરીને રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ. હૂપ હુપા હૂપ 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 હુપા હૂપ. પછી ત્યાંથી હુપા હુપ કરતા ભાગી ગયા વાંદરા બધા. વાંદરાઓએ ઘર ન બનાવ્યું, તે ન જ બનાવ્યું. પછી ચટપટ સુગ્રીબાઈએ ચિંતાએ છોડી દીધી કે વાંદરાભાઈને કેટલી વાર કીધું પણ તોય ઘર બનાવતા નથી. હવે મારે એને કહેવાનું થતું નથી. તો મિત્રો, સામાન્ય રીતે પ્રાણીઓ છે પોતાનું ઘર બનાવતા હોતા નથી. ચલો, વાતચીત ને બધું છે આપણે પછીના વિડીયોમાં જોઈશું. તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, ને તમે તો કરી જ દેજો, કારણ કે 12 ધોરણ સુધી ઉપયોગી છે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.